હલો, કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં ને? હવે આપણે કયું ચેપ્ટર ચાલુ કરવાના ખબર છે? ચેપ્ટર નંબર 11, પરિમિતિ અને ક્ષેત્રફળ, પેરીમીટર એન્ડ એરિયા. આ ચેપ્ટરના મેં તમને બહારના 2 વિડીયો બતાવ્યા. થોડી ઘણી સમજ પડી હશે, થોડો નહીં ખ્યાલ આવ્યો હોય. થોડો વિડીયો જોતાં એ ખ્યાલ આવી ગયો હશે કે આની અંદર મોટે ભાગે આપણે બધી ફોર્મ્યુલાઝ એટલે કે સૂત્રો મૂળે કરવા પડશે. તો દાખલા પછી એ ફોર્મ્યુલાની અંદર તમે વેલ્યુ મૂકો, કિંમત મૂકો એની અંદર, એટલે એના જવાબ આવી જાય છે. એવું ઘણા બધાને ખબર પડી ગઈ હશે. તો મેઇન વસ્તુ એ છે કે આની અંદર આપણે ઘણા બધા સૂત્રો, ઘણી બધી ફોર્મ્યુલાને લર્ન કરવી પડશે, મૂળે કરવી પડશે. બરાબર છે? ચાલો, હવે આપણે 6થા ધોરણમાં પરિમિતિ શીખી ગયા છે. કોની કોની શીખી ગયા છે? સ્ક્વેર, રેક્ટેંગલ, ચોરસ અને લંબચોરસની પરિમિતિ અને એરિયા. એરિયા એટલે ક્ષેત્રફળ. આ બધી વસ્તુ તમે કરી ગયા છો, હે ને? જો પરિમિતિ કોને કહેવાય? પેરીમીટર ઇઝ ધ ડિસ્ટન્સ અરાઉન્ડ અ ક્લોઝ ફિગર. જે બંધ આકૃતિ છે એની બંધ આકૃતિ જે હોય એની હદ હોય, સીમા હોય, સીમા. ધારો કે આમ ચોરસ આપેલું હોય, આ ચોરસ, તો ચોરસમાં આ એની કિનારીનો જે ભાગ હોય એને શું કહેવાય? પરિમિતિ કહેવાય. પેરીમીટર ઇઝ ધ ડિસ્ટન્સ અરાઉન્ડ અ ક્લોઝ ફિગર. જ્યારે ક્ષેત્રફળ કોને કહેવાય? ક્ષેત્રફળ એ બંધ આકૃતિએ સમતલમાં રોકેલી જગ્યાનું માપ છે. એરિયા ઇઝ ધ પાર્ટ ઓફ પ્લેન ઓર ઇન રિજિયન ઓક્યુપાઈડ બાય અ ક્લોઝ ફિગર. જે બંધ આકૃતિ છે એ બંધ આકૃતિ એ કેટલી જગ્યા રોકે છે, કોઈ પણ સમતલમાં કેટલી જગ્યા રોકે છે એ જગ્યાનું માપ એક ક્ષેત્રફળ કહેવાય. તમે ગયે વખતે સ્ક્વેર અને રેક્ટેંગલ એટલે કે ચોરસ અને લંબચોરસની પેરીમીટર અને એરિયા શોધવાનું શીખી ગયા છો. ચાલો, તો મને એક વસ્તુનો જવાબ આપો કે સ્ક્વેર છે, એક ચોરસ છે, એની પરિમિતિનું સૂત્ર કયું? વોટ ઇઝ ધ ફોર્મ્યુલા? બોલો. સ્ક્વેર, ચોરસની પરિમિતિ બરાબર 4 × L. ખબર છે? 4 ગુણ્યા લંબાઈ. L એટલે શું? લંબાઈ. અને કેમ 4 × L આવે? કારણ કે પરિમિતિ એટલે તેની કિનારીનો ભાગ, અને ચોરસની અંદર તેની ચારેય બાજુઓ સરખી હોય છે, એટલે ચોરસની પરિમિતિ બરાબર 4L. તો ચોરસનું ક્ષેત્રફળ, એરિયા ઓફ ધ સ્ક્વેર, શું આવે? ચોરસનું ક્ષેત્રફળ બરાબર L². L × L, લંબાઈ ગુણ્યા લંબાઈ. આ બધી વસ્તુ તમે શીખીને આવ્યા છો. હવે રેક્ટેંગલની વાત કરીએ તો રેક્ટેંગલની પરિમિતિ, રેક્ટેંગલની પેરીમીટર કેટલી થાય? 2 × L + B. ખબર છે? લંબચોરસની અંદર તેની સામસામેની બાજુઓના માપ કેવા હોય છે? સરખા હોય છે. એટલે લંબચોરસની પરિમિતિ જ્યારે તમે શોધો ત્યારે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ લખાય. અને લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો ક્ષેત્રફળ એટલે L × B, લંબાઈ ગુણ્યા પહોળાઈ. પછી એક બીજું આવે છે, એની અંદર યાદ રાખવાનું કે જે ચોરસ કે લંબચોરસ, સ્ક્વેર ઓર રેક્ટેંગલ જે પણ હોય તે, એની પરિમિતિ શોધવી હોય, પરિમિતિ શોધાઈ જાય ત્યાર પછી એનો એકમ, યુનિટ હોય તે શું હોય છે? પરિમિતિનો મીટર અથવા તો સેન્ટીમીટર. અને ક્ષેત્રફળ હોય તો મીટર સ્ક્વેર, સેન્ટીમીટર સ્ક્વેર, એ પ્રમાણે આવશે. બરાબર છે? એરિયામાં સ્ક્વેર આવે અને પેલામાં સાદો મીટર કે સેન્ટીમીટર આવે. ચાલો, હવે આયુષ અને દીક્ષાએ ચિત્રો દોર્યા. આયુષે તેનું ચિત્ર 60 સેન્ટીમીટર લંબાઈ અને 20 સેન્ટીમીટર પહોળાઈવાળા કાગળ પર દોર્યું. તો દીક્ષાએ તેનું ચિત્ર 40 સેન્ટીમીટર લંબાઈ અને 35 સેન્ટીમીટર પહોળાઈવાળા કાગળ પર દોર્યું. 2 વ્યક્તિ છે, આયુષ અને દીક્ષા. આયુષ મેડ હિઝ પિક્ચર ઓન અ રેક્ટેંગ્યુલર શીટ ઓફ લેન્થ 60 સેન્ટીમીટર એન્ડ બ્રીથ 20 સેન્ટીમીટર. આયુષે જે ચિત્ર દોર્યું ને એ જે પણ શીટ, જે લંબચોરસ શીટ પર દોર્યું એની લંબાઈ છે 60 સેન્ટીમીટર અને એની પહોળાઈ છે 20 સેન્ટીમીટર. While Diksha made hers on a rectangular sheet of length 40 cm and breadth
35 centimeter. Both these picture have to be separately framed and laminated. ચાલ હવે એની નીચે થોડાક સવાલ પણ આપ્યા છે. જે દીક્ષાએ ચિત્ર દોર્યું છે એની લંબાઈ છે 40 સેન્ટીમીટર અને પહોળાઈ કેટલી આપેલી છે 35 સેન્ટીમીટર આપેલી છે. બંને પોતપોતાના ચિત્રોને અલગ અલગ ફ્રેમમાં મઢવાના છે. ફ્રેમિંગ કરે છે ને, તમે લોકો પણ નાના હતા ત્યારે, અત્યારે તમે 7મામાં પણ બહુ વખત પહેલાં 3જા 4થામાં કે ખબર નહીં કયામાં અજય સરે બધું એ કરાવેલું અને ફ્રેમિંગ કરાવેલું, પછી ચિત્ર પ્રદર્શન રાખેલું હતું. યાદ આવ્યું? તો એ ફ્રેમ જે બનાવે ને, ફ્રેમિંગ કરે તે, અને લેમિનેશન કરવાનું છે. લેમિનેશન, ફ્રેમ, એ બધી વસ્તુ તમને લોકોને ખ્યાલ છે. આપણે શોધવાનું શું છે? જો ફ્રેમ કરવાનો ખર્ચ 3 રૂપિયા પ્રતિ સેન્ટીમીટર હોય તો કોને વધુ ખર્ચ થાય? શું સવાલ આપ્યો છે? ફોર ફાઇન્ડિંગ ધ કોસ્ટ ઓફ ફ્રેમિંગ. ના, સવાલ હજુ તો વાંચવાનો બાકી છે ને, હે ને? હુ હેઝ ટુ પે મોર ફોર ફ્રેમિંગ ઇફ ધ કોસ્ટ ઓફ ફ્રેમિંગ ઇઝ ₹3 પર સેન્ટીમીટર. 3 રૂપિયા પ્રતિ સેન્ટીમીટર જો ફ્રેમ કરાવવાનો ખર્ચ હોય તો કોને વધુ ખર્ચ થાય? ફ્રેમ કરવાની છે એનો મતલબ કે પેરીમીટર તમારે ફાઇન કરવું પડે, બરાબર? અને પછી થઈ જાય, બંનેનું ફાઇન કરવું પડશે. બંનેના લંબચોરસનું માપ અલગ અલગ છે એટલે બંનેની પેરીમીટર ફાઇન કરો અને પછી ખર્ચ કઈ રીતે શોધાય, કોસ્ટ કઈ રીતે શોધાય? 1 સેન્ટીમીટર કરવાનો ખર્ચ બરાબર 3 રૂપિયા. તો જેટલો પણ જવાબ આવશે ને પેરીમીટરનો, એનો ખર્ચ કેટલા રૂપિયા? જો લેમિનેશનનો ખર્ચ 2 રૂપિયા હોય પ્રતિ ચોરસ સેન્ટીમીટર હોય તો કોને વધુ ખર્ચ થાય? આમાં બંનેનું ક્ષેત્રફળ શોધવું પડશે, એરિયા શોધવું પડશે, કારણ કે અહીં એકમ જુઓ ચોરસ સેન્ટીમીટર છે. ચોરસ સેન્ટીમીટર અને સેન્ટીમીટર સ્ક્વેર એ બંને સરખું જ છે, ધ્યાન રાખજો. ફોર ફાઇન્ડિંગ ધ કોસ્ટ ઓફ ફ્રેમિંગ વી નીડ ટુ ફાઇન્ડ પેરીમીટર એન્ડ ધેન મલ્ટીપ્લાઇડ ઇટ બાય ધ રેટ ફોર ફ્રેમિંગ. શું કરવાનું? મેં તમને સમજાવ્યું તેમ, જો ફ્રેમ કરવાનો ખર્ચ શોધવો હોય તો આપણે પરિમિતિ શોધવી પડે અને પછી તેને ફ્રેમ કરવાના જે રૂપિયા છે એના વડે ગુણવું પડે, અને લેમિનેશન કરાવવાનું છે તેમાં બંનેનું ક્ષેત્રફળ શોધવું પડે અને પછી એની કોસ્ટ સાથે આપણે મલ્ટીપ્લાઇડ કરવા પડે. ખ્યાલ આવી ગયો? આમાં શોધવાનું કંઈ નથી, ખાલી તમને આ આઈડિયા આવી જાય કે ગઈ વખતે તમને લોકોને કેટલું યાદ છે. હવે પછી જે આવવાનું છે ને તે બધા સૂત્ર જ આવવાના છે. અને હું તમને છે ને તે જે વસ્તુ અગત્યની છે, તમને 8મા ધોરણમાં ચાલવાનું છે, 9મા ધોરણમાં ચાલવાનું છે, બોર્ડમાં પણ ઇવન તમને લોકોને આ વસ્તુ જોઈશે, આપણે તેની પર ભાર વધારે મૂકવાનો છે, બરાબર? ચાલો, ટ્રાય ધીસમાં શું છે? વોટ વુડ યુ નીડ ટુ ફાઇન્ડ એરિયા ઓર પેરીમીટર ટુ આન્સર ધ ફોલોઈંગ. નીચે થોડા પ્રશ્ન આપ્યા છે, તેના જવાબ આપવાના છે. જવાબ શું આવશે? ભાઈ, પરિમિતિ આવે છે કે ક્ષેત્રફળ આવે છે તે તમારે કહેવાનું છે. વર્ગમાંનું કાળું પાટિયું કેટલી જગ્યા રોકે છે? હાઉ મચ સ્પેસ ડઝ અ બ્લેકબોર્ડ ઓક્યુપાય? હવે એક ક્લાસરૂમ છે, ક્લાસરૂમની અંદર બ્લેકબોર્ડ છે, બરાબર? તો એ બ્લેકબોર્ડ કેટલી જગ્યા રોકે છે તો એને માટે આપણે શું શોધવું પડે? તો એને માટે આપણે એરિયા શોધવું પડે, કારણ કે કાળું પાટિયું એટલે આખું એ કવર થતો ભાગ, દિવાલ પર કવર થતો ભાગ, એટલે શું શોધવું પડે? એરિયા. પછી બીજું શું છે? વોટ ઇઝ ધ લેન્થ ઓફ વાયર રિક્વાયર્ડ ટુ ફેન્સ અ રેક્ટેન્ગ્યુલર ફ્લાવર બેડ? શું છે? એક લંબચોરસ ક્યારો છે, ફૂલનો છે, ફૂલનો એક લંબચોરસ ક્યારો છે, તેને એની આજુબાજુથી ફરતેથી બંધ કરી દેવાનો છે. તો બોલો એને માટે કેટલી લંબાઈનો તાર જોઈશે? હવે ફરતેથી આવ્યું તો શું કરવાનું આવે? બરાબર ને, પેરીમીટર એની અંદર ફાઇન કરવાનું આવશે. એક ત્રિકોણાકાર બાગને ફરતે 2 વાર આંટા મારવાથી તમે કેટલું અંતર કાપશો? વોટ ડિસ્ટન્સ વુડ યુ કવર બાય ટેકિંગ 2 રાઉન્ડ્સ ઓફ અ ટ્રાયંગ્યુલર પાર્ક? એક ત્રિકોણાકારનો પાર્ક છે, તમે એની ફરતે મોર્નિંગ વોક લો છો, ઇવનિંગ વોક લો છો, નાઇટ વોક લો છો, તો એવું કહે છે કે તમે એની ફરતે 2 રાઉન્ડ મારો તો તમારું કેટલું અંતર કપાયું? ફરતે જ રાઉન્ડ મારવાના છે, એની અંદર નથી ઘૂસી જવાનું, બાગમાં નથી ચાલ્યા જવાનું, ફરતે રાઉન્ડ મારવાના છે. તો એને માટે શું શોધાશે? પેરીમીટર. અને એક લંબચોરસ તરણકુંડને ઢાંકવા માટે તમારે કેટલી પ્લાસ્ટિકની શીટ જોઈશે? હાઉ મચ પ્લાસ્ટિક શીટ ડુ યુ નીડ ટુ કવર અ રેક્ટેન્ગ્યુલર સ્વિમિંગ પુલ? એક લંબચોરસ સ્વિમિંગ પુલ છે તેને આખો ઢાંકી દેવાનો છે. કોનાથી ઢાંકવાનો છે?
પ્લાસ્ટિકની શીટથી મતલબ આ પ્લાસ્ટિક મટીરિયલ છે એનાથી ઢાંકવાનું છે. તો બોલો આમાં શું શોધશો, પરિમિતિ કે ક્ષેત્રફળ? ક્ષેત્રફળ શોધવાનું આવશે, કારણ કે આખું ઢાંકવાનું છે. ખાલી તરણકુંડની કિનારે 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 નથી ઢાંકવાની, આખો તરણકુંડ ઢાંકી દેવાનો છે. એટલા માટે એરિયા ફાઇન્ડ કરવો પડશે. પછી આ બે વસ્તુ પણ તમે ભણી ગયા છો. એવું છઠ્ઠા ધોરણમાં આવતું હતું, એવું ચોપડી કહે છે. ખબર નહીં તમે છઠ્ઠા ધોરણમાં ભણીને આવ્યા કે નહીં. નિયમિત બહુકોણની પરિમિતિ બરાબર બાજુની સંખ્યા ગુણ્યા એક બાજુની લંબાઈ. નિયમિત બહુકોણ કોને કહેવાય? પેરીમીટર ઓફ અ રેગ્યુલર પોલિગોન. નિયમિત એટલે કે જેની બધી બાજુઓના માપ સરખા હોય ને એને રેગ્યુલર પોલિગોન કહેવાય, નિયમિત બહુકોણ કહેવાય. એની જો પરિમિતિ શોધવું હોય તો બાજુઓની સંખ્યા, ભાઈ ત્રિકોણ હોય તો 3 હોય, ચતુષ્કોણ હોય તો 4 બાજુ હોય, પંચકોણ હોય તો 5 બાજુ હોય, બરાબર છે. તો આ પ્રમાણે બાજુની સંખ્યા, નંબર ઓફ સાઇડ્સ, એને મલ્ટીપ્લાય કોની વડે ગણવાનું? લેન્થ ઓફ વન સાઇડ. એની એક બાજુનું માપ કેટલું છે એના વડે ગુણાકાર કરવાનો હોય તો નિયમિત બહુકોણની પરિમિતિ મળે, પેરીમીટર ઓફ અ રેગ્યુલર પોલિગોન. હવે આગળ બીજું શું છે? આ પણ તમે કરીને આવ્યા, અને આ તો મેં હમણાં જ કીધું. ચોરસની પરિમિતિ ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ L, પેરીમીટર ઓફ અ સ્ક્વેર 4 ઇન્ટુ સાઇડ, બરાબર છે. તો આ પેજ પર આપણે શું જોયું? કંઈ જોયું જ નથી ટીચર. બધું જે છઠ્ઠા ધોરણમાં અમે ભણીને આવ્યા ને તે જ તમે અત્યારે કીધું, બરાબર છે. પણ તમને બધું યાદ તો આવી ગયું ને એકવાર, હે ને? તો પછી ચાલો, એટલે આની અંદર સૂત્ર સિવાય કંઈ નથી. પણ એક વસ્તુ ધ્યાન રાખજો, સૂત્ર બરાબર મોડે કરવા પડશે, કારણ કે જો સૂત્ર ગમે તેમ મુકાઈ ગયા તો પછી એનો જવાબ આવશે નહીં. ચાલો, લંબચોરસની પરિમિતિ વિશે હવે આપણને પૂછ્યું છે તો એની પરિમિતિનું સૂત્ર પણ આપણને ખબર જ છે. પેરીમીટર ઓફ અ રેક્ટેંગલ 2 ઇન્ટુ L પ્લસ બી, અને એરિયા આવે L ઇન્ટુ બી, અને એરિયા ઓફ સ્ક્વેર આવે સાઇડ ઇન્ટુ સાઇડ, એટલે L ઇન્ટુ L. આ બધી વસ્તુ આપણે કરી ગયા છે, બરાબર છે. ચાલો, હવે એક બીજું આકૃતિ 11.1, 11.2, 11.3. જો આ બધી વસ્તુમાંથી પૂછાવાનું કંઈ નથી, પણ આપણે એક બધી વસ્તુને ક્લિયર કરીએ છીએ મગજમાંથી. થિયરી પણ આપણે ભણવી જોઈએ. તાન્યાએ તેનું કોલાજ પૂરું કરવા માટે 4 સેન્ટીમીટર બાજુવાળો ચોરસ જોઈતો હતો. તેની પાસે 28 સેન્ટીમીટર લંબાઈ અને 21 સેન્ટીમીટર પહોળાઈનો લંબચોરસ કાગળ હતો. 11.1માં તમે જુઓ, એનું માપ 28 સેન્ટીમીટર લાંબો અને 21 સેન્ટીમીટર પહોળાઈ એનું માપ છે, બરાબર છે. તાન્યા નીડ અ સ્ક્વેર ઓફ સાઇડ 4 સેન્ટીમીટર ફોર કમ્પ્લીટિંગ કોલાજ. She had a rectangular sheet of length કેટલી છે એની? 28 સેન્ટીમીટર and breadth 21 સેન્ટીમીટર. She cut off a square of side 4 સેન્ટીમીટર from the rectangular sheet. હવે એ શું કરે છે? તેણે તેમાંથી 4 સેન્ટીમીટર બાજુવાળો ચોરસ કાપી લીધો. 11.2માં જુઓ, આટલો ચોરસ એણે કાપી નાખો. એ બાજુનું આ જે કાપ્યો તેનું માપ શું છે? 4 સેન્ટીમીટર. એટલે કે 4 બાજુ પર કેવું આવશે? 4 સેન્ટીમીટર સરખું આવશે. તેથી બાકીનો કાગળ જોઈને તાન્યાને પૂછ્યું, હવે આ કાગળની પરિમિતિ વધી કે ઘટી? બોલો, હવે શું થયું? આ એક ભાગ એણે આટલો કાગળ કાઢી નાખ્યો. કાગળ કાઢી નાખ્યો પછી એ પાછું માપે છે, આખું માપે છે. તો માપી લીધા પછી એને શું ખબર પડશે? હવે એની પરિમિતિ, પેરીમીટર શું થયું? ઇન્ક્રીઝ થઈ કે ડિક્રીઝ થઈ? વધે આવે. શું આવે? પરિમિતિ એની વધે. હવે બાજુ એડીની કુલ લંબાઈ ચોરસ કાપ્યા પછી વધી. આ એડી બાજુ છે, વચ્ચે એક ખાંચો આવી ગયો, આટલું તો કાઢી લીધું છે. તો બોલો એની પરિમિતિ વધી કે ઘટી? બાજુની લંબાઈ એડી છે તો એડીની કુલ લંબાઈ ચોરસ કાપ્યા પછી વધે કે ઘટે? એ પણ વધે, હે ને? એ પણ વધે, કારણ કે આ અંદરનો ભાગ છે તે પણ હવે તો બાજુ આવી ગઈ ને એટલે એ પણ ગણાય. ક્ષેત્રફળ વધ્યું કે ઘટ્યું? બોલો, એરિયા વિશે શું કહેવાય? હેઝ ધ એરિયા ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ? ક્ષેત્રફળ ઘટે, બરાબર ને? ક્ષેત્રફળ વધ્યું કે ઘટ્યું? તાન્યા સામેની બાજુમાંથી બીજો એક ચોરસ કાપે છે, એટલે ચોરસ કાપે છે ને
તો એની પરિમિતિ તો વધવાની જ છે, બરાબર છે. ઇટ ઇઝ ક્લિયર દેટ ધ ઇન્ક્રીઝ ઓફ પેરીમીટર નીડ નોટ લીડ ટુ ઇન્ક્રીઝ ઇન એરિયા. એટલે આ બધા એક્ઝામ્પલ તમને એટલા માટે આપ્યા છે કે તમારે આ વસ્તુ ખબર પડવી જોઈએ તમને કે પરિમિતિમાં વધારો થાય છે તો ક્ષેત્રફળમાં પણ વધારો જ થાય એવું જરૂરી નથી. ક્ષેત્રફળ વધી પણ શકે, ઘટી પણ શકે, કંઈ પણ થઈ શકે. પરિમિતિ તો વધવાની જ છે. એટલે પેરીમીટર જો વધે, પરિમિતિ વધે તો જરૂરી નથી કે એનું ક્ષેત્રફળ પણ વધે, બરાબર છે. ચલો હવે આપણે સ્વાધ્યાય 11.1ની અંદર આ બધા દાખલા એટલે કેવા કે જેમાં વધારે કંઈ બીજા સૂત્રનો ઉપયોગ થયો નથી. ફક્ત ચોરસની પરિમિતિ, લંબચોરસની પરિમિતિ, ચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ, બસ એના એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણવાના છે. તો એ પહેલાં થોડાક એક્ઝામ્પલ છે તે જોઈ લઈએ. એક્ઝામ્પલ નંબર 1 ક્યાં છે? આની નીચે જ છે, જુઓ. દેખાય તમને? 10 મીટર ગુણ્યા 10 મીટરના માપવાળી દિવાલમાં 3 મીટર ગુણ્યા 2 મીટર માપનું એક બારણું છે. 1 ચોરસ મીટરના ₹2.50 પ્રમાણે દિવાલને રંગવાનો ખર્ચ શોધો. દિવાલને કલર કરવાનું છે. અ ડોર ફ્રેમ ઓફ ડાયમેન્શન 3 મીટર ઇન્ટુ 2 મીટર ઇઝ ફિક્સ્ડ ઓન ધ વોલ. દિવાલની અંદર આટલા માપનું એક બારણું છે. અમે દોરેલું પણ છે, જો આ દિવાલ છે આખી, એની અંદર આટલા માપનું બારણું આપેલું છે. ફાઇન્ડ ધ ટોટલ લેબર ચાર્જ ફોર પેઇન્ટિંગ ધ વોલ ઇફ ધ લેબર ચાર્જ ફોર પેઇન્ટિંગ 1 મીટર સ્ક્વેર ઓફ ધ વોલ ઇઝ 2.50. લેબર ચાર્જ એટલે રંગવાનો ખર્ચ, મજૂરી કામ આવે ને, મજૂરીનો ખર્ચ તે. તો પહેલાં આખી દિવાલને રંગવાની છે એ વસ્તુ બરાબર, પણ દિવાલને રંગવા માટે પેલું વચ્ચે બારણું આવે છે, એ બારણાને રંગવાનું નથી. ધ્યાન રાખજો, બારણું જે લાકડાનું હોય છે તેને રંગવાનું નથી એવું આની અંદર કહ્યું છે. બારણાનું જે પણ ક્ષેત્રફળ આવશે એને તમારે બાદ કરી નાખવું પડશે. કોની અંદરથી બાદ કરવાનું છે? દિવાલનું જે કુલ ક્ષેત્રફળ આવશે એની અંદરથી. આ દિવાલ છે ને, તો દિવાલનું જેટલું પણ ક્ષેત્રફળ હશે એની અંદરથી આટલું બારણાનું ક્ષેત્રફળ બાદ કરી નાખવાનું રહેશે. જુઓ, બારણાના ક્ષેત્રફળને બાદ કરતાં બાકીની દિવાલને રંગ કરવાનો છે, બરાબર છે. બધા આખા એની નથી રંગ કરવાનો. પેઇન્ટિંગ ઓફ ધ વોલ હેઝ ટુ બી ડન એક્સક્લુડિંગ ધ એરિયા ઓફ ધ ડોર. પહેલાં તો આપણે બારણાનું શું માપ છે? 3 મીટર ને 2 મીટર. તો બારણાના માપ પ્રમાણે એનું આપણે એરિયા પહેલાં ફાઇન્ડ કરી નાખીએ, બરાબર છે. L ઇઝ ઇક્વલ ટુ 3 મીટર એન્ડ B ઇઝ ઇક્વલ ટુ 2 મીટર. સો એરિયા ઓફ ધી ડોર, બરાબર છે ને, એરિયા ઓફ ધી ડોર ઇઝ ઇક્વલ ટુ L ઇન્ટુ B, 3 ઇન્ટુ 2 મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 6 મીટર સ્ક્વેર આની અંદર આપ્યું છે, જોયું છે. પણ એક વસ્તુ ધ્યાન રાખજો કે આ તો હું તમને સમજાવું છું, આપણે બધું લખવાનું શામાં? ઇંગ્લિશમાં લખવાનું છે. અને બીજી વસ્તુ, જો તમને આવા મોટા મોટા સ્પેલિંગ નહીં યાદ રહેતા હોય કે તમને એવું લાગે છે કે મને નથી ખબર પડતી, તો ફક્ત ત્યારે ને ત્યારે જ તમે ઇંગ્લિશની જગ્યાએ ગુજરાતીનો ઉપયોગ કરી શકો છો. પણ પછી એવું નહીં બને કે આખી નોટ કે આખી પુરવણી તમારી હોય એ ગુજરાતીમાં જ દેખાય, એવું બનવું જોઈએ નહીં. ધ્યાન રાખજો. આ તો તમને સમજ પડે ને એટલા માટે હું તમને ગુજરાતીમાં કરાવું છું. ચલો હવે બારણા સહિત દિવાલનું ક્ષેત્રફળ એટલે એરિયા ઓફ વોલ ઇન્ક્લુડિંગ ડોર L ઇન્ટુ L. ચોરસ છે દિવાલ, બરાબર, 10 ગુણ્યા 10 એટલે કે 100 મીટર સ્ક્વેર. તો 100 મીટર સ્ક્વેરમાંથી પેલા બારણાનું ક્ષેત્રફળ બાદ કરી નાખો એટલે બારણા સિવાય દિવાલનું ક્ષેત્રફળ એરિયા ઓફ વોલ એક્સક્લુડિંગ ડોર 100માંથી 6 બાદ કરે તો 94 મીટર સ્ક્વેર આવ્યું. હજુ જવાબ નથી આવી ગયો. 94 મીટર સ્ક્વેર છે પણ પાછો દિવાલને રંગવાનો ખર્ચ પણ શોધવાનો છે ને, એટલે 1 ચોરસ મીટરનો ખર્ચ ₹2.50. તો 94 આવ્યા ને, 94નો કેટલો?
એવી રીતે થાય, બરાબર. ટોટલ લેબર ચાર્જ ફોર પેઇન્ટિંગ ધ વોલ 2.50 into 94 is equal to 235. અહીંયા ગુણાકાર કરીને બેઠો જ આપ્યો છે એટલે ખાલી મેં તો વાંચી જ દીધું. 235 રૂપિયા એણે આપવા પડે. કોને? પેલા જે મજૂર રંગ કરવા માટે આવ્યા હોય ને એ લોકોને આપવા પડે. ચાલો હવે આપણે બીજું જોઈએ. એક્ઝામ્પલ નંબર 2. એક લંબચોરસ કાગળનું ક્ષેત્રફળ 500 સેન્ટીમીટર સ્ક્વેર છે. જો તેની લંબાઈ 25 સેન્ટીમીટર હોય તો તેની પહોળાઈ કેટલી હશે અને તે કાગળની પરિમિતિ પણ શોધો. ઠીક છે, પેરીમીટર તમારે ફાઇન કરવું હોય તો એલ અને બી તો આપેલું જોવું જોઈએ ને, પણ અહીંયા તો એવું પૂછ્યું છે કે પહોળાઈ કેટલી હશે. હજુ તો આપણે પહોળાઈ પણ શોધવાની છે અને પહોળાઈ શોધાઈ નહીં જાય ત્યાં સુધી તમે પેરીમીટર, એરિયા કંઈ પણ વસ્તુનું વેલ્યુ ફાઇન કરી શકો નહીં, બરાબર ને. ચાલો તો કંઈ નહીં, ભલે તમને એલ આપી છે, બી નથી આપ્યું, પણ તેની સામે તમને મોટું એક વસ્તુ એરિયા આપ્યો છે. લંબચોરસ કાગળનું ક્ષેત્રફળ, એરિયા ઓફ ધ રેક્ટેન્ગ્યુલર શીટ 500 સેન્ટીમીટર સ્ક્વેર. પછી એલ ઇઝ ઇક્વલ ટુ 25 સેન્ટીમીટર એન્ડ બી ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. બી આપણને ખબર નથી, બરાબર છે. ચાલો હવે એરિયા ઓફ ધી રેક્ટેન્ગ્યુલર, અહીંયા જે કાગળ છે એ કાગળ લંબચોરસ આકારનો છે તો તેનું ક્ષેત્રફળ શોધવું હોય તો એલ ઇન્ટુ બી આવે. જો કાં ગયું આવ્યું. લંબચોરસનું ક્ષેત્રફળ એટલે એલ ઇન્ટુ બી, પણ આમાંથી આપણને એક જ વસ્તુ આપી છે તો વાંધો નહીં. બી શોધવું હોય તો ક્ષેત્રફળના છેદમાં એલ મૂકી દેવાનું. આ જુઓ, આ બી શોધવું છે તો આ એલ ક્યાં જાય? આની નીચે છેદમાં ચાલી જાય. ક્ષેત્રફળ કેટલું છે? 500 અને એલ લેન્થ કેટલી છે? 25 સેન્ટીમીટર. તો ઉડાડી દઈએ 25 દુ 50 અને 1 મીંડું 20 સેન્ટીમીટર. ખ્યાલ આવે છે? આવી બધી વસ્તુ સમજ પડે. હવે પાછી પરિમિતિ શોધવાની ને, કારણ કે આ તો આપણે શું શોધ્યું છે? પહોળાઈ શોધી. હજુ પરિમિતિ શોધવાની તો બાકી જ છે. તો પેરીમીટર ઓફ શીટ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ એલ પ્લસ બી, કારણ કે આ રેક્ટેન્ગ્યુલર છે. 2 ઇન્ટુ એલ પ્લસ બી, 2 ઇન્ટુ 25 પ્લસ 20. કાઉન્સમાં કેટલા લખેલા છે? 25 વત્તા 20. આખાથી હવે 25 ને 20. 25 એટલે એલ, આ રકમ આપી દીધેલી છે મેં, અને 20 એટલે બી, આપણે જે ઉપર શોધ્યું તે. બસ તો હવે આનો ઉપયોગ કરીને આપણે શું શોધવાનું? પેરીમીટર ઓફ રેક્ટેન્ગ્યુલર શીટ. પરિમિતિ શોધીએ. કેટલી આવી? 90 સેન્ટીમીટર. 2 કાઉન્સમાં 25 વત્તા 20, 25 45 અને 45 દુ 90 સેન્ટીમીટર જેટલી એની પરિમિતિ આવી. ચાલો એક્સરસાઇઝ નંબર 3. જો અલગ પ્રકારના દાખલા છે એટલે તમને પછી જ્યારે આપણે ગણીએ ને, સ્વાધ્યાયના દાખલા બહુ ઇઝી છે, એ તો હું તમને નોટમાં ગણાવીશ ને એટલે તમને વધારે ખ્યાલ આવશે. પણ આ અત્યારે સમજવાનું કારણ શું કે એકને એક વસ્તુ 2 વખત થાય તો તમને વધારે સમજ પડે એટલા માટે, બરાબર ને. ચાલો હવે આપણે આગળ જોઈએ. એક્સરસાઇઝ એક્ઝામ્પલ નંબર 3. અનુ તેના ઘરની સામેના બાગની ફરતે વાડ કરવા માંગે છે. બાગની ફરતે એટલે શું આવવાનું? પરિમીટર. અનુ વોન્ટ્સ ટુ ફેન્સ ધ ગાર્ડન ઇન ફ્રન્ટ ઓફ હર હાઉસ. ફેન્સ એટલે શું? ફેન્સિંગ કરવું, તાર બાંધવું, વાડ કરવું. એને ઇંગ્લિશમાં શું કહેવાય? ફેન્સિંગ કહેવાય. ઓન 3 સાઇડ with length 20 meter, 12 meter and 12 meter. Find the cost of fencing at the rate of rupees 150 per meter. શું કરવાનું છે? જુઓ, એને છે ને તે વાડ તો બનાવી જ છે. તેની 3 બાજુઓની લંબાઈ આપી છે 20 મીટર, 12 મીટર અને 12 મીટર છે. એક તો એ ઊભેલી છે અને એટલે આ બાજુ ને આ બાજુ 3 બાજુ પર એણે વાડ કરાવવાની છે. તો પહેલાં તો એ શોધવું પડે કે એને કેટલો ખર્ચો થશે. ખર્ચ 2 જગ્યાએ થાય. એક તો આપણે રૂપિયા પણ શોધવાના છે ને, બરાબર ને, એટલે એનો ખર્ચ થવાનો જ છે ને. એટલે ખર્ચો એટલે આવું ને આવું રૂપિયા પૈસા શોધીએ ને એને ખર્ચો કહેવાય. ધ લેન્થ ઓફ ધ ફેન્સ રિક્વાયર્ડ ઇઝ ધ પેરીમીટર ઓફ ગાર્ડન
which is equal to 20 meter plus 12 meter plus 12 meter is equal to 44 meter. વાળની લંબાઈ બાગની પરિમિતિ જેટલી જ થાય. પરિમિતિની લંબાઈ એટલે વાળ કેટલો લાંબો છે તે આ નાકેથી ચાલુ કરીને આ નાકે સુધી જવાય તે, અને બાગની પરિમિતિ એટલે એની ફક્ત કિનારીવાળો ભાગ એક બાજુ સિવાયની જેટલી જ થાય. અત્યારે કેટલા આપ્યા છે? 20, 12 અને 12 એટલે 44. હવે વાળ કરાવવાનો ખર્ચ પણ શોધવાનો ને. કોસ્ટ ઓફ ફેન્સિંગ ઇઝ ઇક્વલ ટુ 150 રૂપિયા પર મીટરના છે ને, હે ને. 1 મીટરના 1 ચોરસ મીટર વાળ કરવાનો ખર્ચ 150 રૂપિયા થાય છે. તો 150 ગુણ્યા 44 એટલે એનો જવાબ આવે 6600. તો આ પ્રમાણે થાય એક્સરસાઇઝ નંબર 3. હવે એક્સરસાઇઝ નંબર 4. પછી પાંચમું નથી કરાવવાની, ચોથું કરાવું છું. અ વાયર ઇઝ ઇન ધ શેપ ઓફ અ સ્ક્વેર of side 10 centimeter. If the wire is rebent into rectangle of length 12 centimeter, find its breadth, which enclose more area, the square or the rectangle. આવું બધું કંઈ આપ્યું છે. એક જ દાખલાની અંદર બબ્બે 3 વસ્તુ શોધવાની છે. કઈ વસ્તુ શોધવાની છે પહેલાં તો એ જોઈએ. એક તાર છે ને તે આમ ચોરસ આકારમાં વાળેલો છે, ખબર ને. હવે તમે તો એ આવવાની ને ઉત્તરાયણ કે તમે લચ્છી બધા બાંધે, ખબર તમે લોકોને. અમે લોકો પહેલાં એવું બોલતા. લચ્છી એટલે શું? આપણે જો હું તમને અહીંયા બતાવું, અહીંયા મૂકે દોરી અને અહીંયા મૂકે દોરી, પછી આપણે એમ બાંધીએ ને, ખબર? યાદ આવ્યું તમને? અત્યારે વિડીયોમાં તો કેવું દેખાતું હોય, હે ને. તો આની અંદર પણ એક તાર છે ને તે 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસ આકારમાં વાળેલો છે. આમ વાયર હોય ને તેને આમ બાંધી દઈ. આ રે આમ જ્યાં સુધી વાયર પૂરો નહીં થાય ત્યાં સુધી આમાં એકની ઉપર એક જાય તો પણ વાંધો નહીં, એમ જ્યાં કરતું હોય છે. જો તેને ખોલીને ફરીથી 12 સેન્ટીમીટર લંબાઈવાળા લંબચોરસ આકારમાં વાળવામાં આવે તો તે લંબચોરસની પહોળાઈ કેટલી થશે, અને ચોરસ અને લંબચોરસમાંથી કોનું ક્ષેત્રફળ વધારે છે? એનો મતલબ કે બંનેનું ક્ષેત્રફળ તો આપણે શોધવું જ પડવાનું છે, બરાબર છે. તો ચાલો આપણે શોધવા માંડીએ. જે ચોરસ શેપમાં અત્યારે હતું ને એ ચોરસની બાજુનું માપ ખબર તમને અંદર આપ્યું છે ને 10 સેન્ટીમીટર. L ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર અને લેન્થ ઓફ વાયર ઇઝ ઇક્વલ ટુ પેરીમીટર ઓફ ધ સ્ક્વેર. આ વાયરની લંબાઈ કેવી રીતે ખબર પડે? એને વાળ્યું છે ચોરસની એમાં, એટલે લંબાઈ જાણવા માટે તમારે શું કરવું પડે? પેરીમીટર ઓફ ધ સ્ક્વેર 4 into L એટલે કે 40 સેન્ટીમીટર થાય. 10 into L એટલે 40 સેન્ટીમીટર. અને લંબચોરસની પરિમિતિ 2 into L plus B. અત્યારે M અને L નહીં હતા પણ બીની વેલ્યુ તમને મળી ને. બીની વેલ્યુ કેટલી મળી? ના, એવું તો કંઈ આપ્યું જ નથી ટીચર. એવું તો કંઈ નથી, તમે બોલ્યા એવું તો કંઈ આપ્યું જ નથી. અહીંયા તો ખાલી જે ચોરસ વાળેલો એ ચોરસની બાજુ આપી છે 10 સેન્ટીમીટર. પછી તારની લંબાઈ શોધવા માટે આપણે ચોરસની પરિમિતિ શોધવી પડે, કારણ કે તે એક બાજુનું માપ 10 સેન્ટીમીટર હોય ને એવી રીતે વાળેલી છે. તો તારની લંબાઈ એટલે કે ચોરસની પરિમિતિ કેટલી થાય? 4 into L 4 into 10 ઇઝ ઇક્વલ ટુ 40 સેન્ટીમીટર. હવે આ તારને છે ને આખો ખોલી નાખો. હમણાં કેવું એમ આમ વાયર આમ ચોરસ બંધાયેલો છે, પણ તમે એક નાકેથી એને આખો વાયરને લાંબો કરી દો તો એ લંબચોરસની પહોળાઈ કેટલી થશે? લંબચોરસની લંબાઈ આપેલી છે, રેક્ટેન્ગ્યુલર છે, એની લંબાઈ આપી છે ને. હા ટીચર 12 સેન્ટીમીટર આપ્યું છે ને. 12 સેન્ટીમીટર એની લંબાઈ છે. તો લંબાઈ તો આટલી આપી છે, તો એની પહોળાઈ કેટલી હશે? તો લંબાઈ આપી, પહોળાઈ નથી ખબર, તો એને માટે આપણને પેરીમીટર તો આપ્યું છે ને. બસ, તો એનો ઉપયોગ કરવાનો છે. લંબચોરસની લંબાઈ બરાબર 12 સેન્ટીમીટર. L ઇઝ ઇક્વલ ટુ 12 સેન્ટીમીટર એન્ડ બી એટલે નથી ખબર એટલે પાછું આપણે એને બી જ કહીશું. લંબચોરસની પરિમિતિ બરાબર તારની લંબાઈ 40 સેન્ટીમીટર. જે તાર આખો લાંબો થયો ને
એ 40 સેન્ટીમીટર લંબચોરસની પરિમિતિ. તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 × L + B. તો આ પ્રમાણે તમે ગણતરી કરશો ને તો અહીંયા બીની કિંમત તમને મળવાની. બીની કિંમત કેટલી મળવાની? 8 સેન્ટીમીટર. જુઓ, લંબચોરસની પરિમિતિ બરાબર 2 × L + B. પરિમિતિ તો આપણને ખબર જ છે 40, હમણાં શોધી ને. તારની લંબાઈ એટલે એ ચોરસની પરિમિતિ જ હતી 40 બરાબર 2 કૌંસમાં L એટલે 12 + B. કૌંસ પૂરો થઈ ગયો. 40/2. આ છેદમાં 2 ક્યાંથી આવી ગયા? અહીંયા આ 2 અહીંયા છે ને તે અહીંયા જાય, બરાબર છે. અને કૌંસમાં 12 + 6 બરાબર 18, બરાબર ને. તો હવે આ બાજુ 20 × 40 ઉડી ગયા. 40/2 20 × 40. 20 બરાબર 12 + B. તો B બરાબર 20 - 12 એટલે કે 8 સેન્ટીમીટર આવે. હજુ પણ દાખલો અહીંયાથી પૂરો નથી થતો. હજુ તો કોનું ક્ષેત્રફળ, કોનો એરિયા વધારે છે તે ફાઇન્ડ કરવાનું છે. સ્ક્વેરનો કે રેક્ટેન્ગ્યુલરનો તે આપણે જોઈ લઈએ. તો એરિયા પહેલાં આપણે ચોરસનું શોધી કાઢીએ. ચોરસનું ક્ષેત્રફળ એરિયા ઓફ ધી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ L સ્ક્વેર. L × L 10 × 10 એટલે 100 સેન્ટીમીટર સ્ક્વેર અથવા તો 100 ચોરસ મીટર એવું પણ તમે કહી શકો છો. આ તો આવ્યું ચોરસનું. તો લંબચોરસનું શોધીએ ને. હવે લંબચોરસનું ક્ષેત્રફળ એરિયા ઓફ ધી રેક્ટેન્ગ્યુલર ઇઝ ઇક્વલ ટુ L × B. એલનું માપ છે 12 સેન્ટીમીટર અને બીનું માપ છે 8 સેન્ટીમીટર. તો 12 × 8 = 96 સેન્ટીમીટર સ્ક્વેર. ખ્યાલ આવે? તો આ બધું છે વ્યસ્ત પ્રમાણના બધા ઉદાહરણો. અરે વ્યસ્ત પ્રમાણ કાંઈ? વ્યસ્ત પ્રમાણ તો હજુ 8મા ધોરણમાં આવવાનું છે. વ્યસ્ત પ્રમાણ નહીં. આ આપણે શાના ઉદાહરણ જોયા? પરિમિતિ અને ક્ષેત્રફળ, પેરીમીટર એન્ડ એરિયા, એના બધા એક્ઝામ્પલ હતા. બસ તો આપણે એ બધાનો જ પાછો ઉપયોગ કરીને એક્સરસાઇઝ નંબર 11.1 શોધવાનું છે. 11.1માં કેટલા દાખલા આપ્યા છે ખબર? 8 દાખલા આપ્યા છે અને 8 દાખલા મેં નોટમાં ગણેલા છે. તો આપણે નોટમાં જ ધ્યાન આપીએ. નોટ દેખાય? એક્સરસાઇઝ 11.1 મળ્યું. ચાલો, તો હવે પહેલા દાખલામાં શું કરાવું છે શોધવું પડશે ને. પહેલાં રકમ તો વાંચીએ. રકમ એવું કહી છે કે જમીનના લંબચોરસ ભાગની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 500 મીટર અને 360 મીટર છે. એક જમીનનો ભાગ છે, એ ભાગનો શેપ કેવો છે? લંબચોરસ છે. ધ લેન્થ એન્ડ ધ બ્રીથ ઓફ રેક્ટેન્ગ્યુલર piece of land are 500 meter and 300 meter respectively. find. પહેલું શું શોધવાનું છે? ઇટ્સ એરિયા. અને બીજું 1 મીટર સ્ક્વેર જમીનની કિંમત ₹10,000 હોય તો તેની કિંમત શોધો. ધ કોસ્ટ ઓફ ધ લેન્ડ if 1 meter square of the land cost ₹10,000. એક જ દાખલાની અંદર 2 દાખલા ગણવાના છે. તમને L = આપેલું છે કે નથી આપ્યું? આપ્યું છે. L = 500 મીટર. B આપ્યું છે? યસ, ગિવન. B = 300 મીટર. ચાલો આપણે પહેલું ફાઇન્ડ કરીએ. ઇટ્સ એરિયા. એરિયા કઈ રીતે શોધાય? એરિયા ઓફ ધી રેક્ટેંગલ લેન્ડ piece of the land is equal to L × B. 500 × 300 5 તારી 15 ને એની પાછળ બીજા 4 મીંડા આવશે. આવું જ કર્યું છે ને. જુઓ ફરીથી સમજાવું. એલનું માપ 500 મીટર આપ્યું છે, બીનું માપ 300 મીટર આપ્યું છે. એરિયા શોધવાનો છે. એરિયા બરાબર L × B. 500 300 5 તાળી 15 અને 2 ને 2 4 મીંડા 1,50,000 મીટર સ્ક્વેર. આ એનો એરિયા થયો. હવે આપણે કોસ્ટ શોધવાની છે, કિંમત શોધવાની છે, ખર્ચ શોધવાનો છે. કોસ્ટ ઓફ 1 મીટર સ્ક્વેર ઓફ લેન્ડ. લેન્ડ જે 1 મીટર સ્ક્વેર છે તેની કિંમત છે ₹10,000. સો કોસ્ટ ઓફ 1,50,000 મીટર સ્ક્વેર ઓફ લેન્ડ ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. કેવી રીતે કરવાનું? આનો અને આનો ગુણાકાર. જો તો મીંડા કેટલા બધા વધે છે. શૂન્ય જોઈને મૂકજો બરાબર. 15ની પાછળ 4 છે, 1ની પાછળ બીજા 4. તમારે 15ની પાછળ 8 મીંડા લગાવવાના આવશે. 1 2 3 4 5 6 7 8. બરાબર છે? સમજ પડે? પહેલા દાખલામાં તો ખ્યાલ આવી ગયો ને. ચાલો હવે બીજો દાખલો જોઈએ.
તો બીજા દાખલામાં ફાઇન્ડ ધ એરિયા ઓફ અ સ્ક્વેર પાર્ક whose perimeter is 320 મીટર. ટીચર આટલી એમથી જ રકમ, તો આ રકમમાં કંઈ બરાબર આપ્યું નથી તો કેવી રીતે શોધીએ અને શું કરવાનું છે આ દાખલાની અંદર? જેની પરિમિતિ 320 મીટર છે એવા ચોરસ બાગનું ક્ષેત્રફળ શોધો. બરાબર છે? એક ચોરસ બાગ છે, સ્ક્વેર પાર્ક છે, એની પરિમિતિ આપી દીધી છે પણ એની એક પણ બાજુનું જ માપ આપ્યું નથી. બાજુનું માપ નથી આપ્યું તો પછી ક્ષેત્રફળ કઈ રીતે શોધીએ? ક્ષેત્રફળ શોધવા માટે આપણને એલ બી કંઈ તો ખબર હોવી જોઈએ ને. આ તો સ્ક્વેર છે તે ચાલો બી નથી આવવાનું પણ એલ તો ખબર હોવી જોઈએ ને, પણ આમાં તો એલ પણ નથી આપ્યો ને પાછું એમ કીધું છે કે ક્ષેત્રફળ શોધો. ખાલી રકમમાં આપ્યું છે 320 મીટર. કંઈ નહીં, પરિમિતિ આપી છે ને એની પરથી પહેલાં તમે લેન્થ શોધી નાખો. પેરીમીટર ઓફ ધી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ એલ. આ પ્રમાણે આપણે દાખલાને આગળ કરતા જઈએ, એલ મળી જાય પછી એનું ક્ષેત્રફળ શોધીશું. જુઓ, પેરીમીટર ઓફ ધ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 320 મીટર. એટલે પેરીમીટર ઓફ ધ સ્ક્વેર, તો સ્ક્વેર જે છે ચોરસની પરિમિતિનું સૂત્ર અહીંયા મૂકવાનું. 4L ઇઝ ઇક્વલ ટુ 320. 4L શું છે? આનું સૂત્ર, અને 320 તો છે જ મીટરમાં, એટલે L બરાબર 320/4. આ 4L ઇન્ટુ 320 કેવી રીતે આવ્યું ખબર પડી? આ કેવી રીતે આવે? બોલો બોલો બોલો, વિચાર કરો વિચાર કરો. કોઈની બધા ઊંઘી ગયા. હા, 4L બરાબર 320, તો 320 તો એ રકમમાં જ આપેલું છે. 4L ઇઝ ઇક્વલ ટુ 320, L ઇઝ ઇક્વલ ટુ 320/4. 4 × 32 ને 0 80 મીટર. બરાબર છે? ક્વેશ્ચન નંબર 2 કમ્પ્લીટ થઈ ગયું? નો, નોટ કમ્પ્લીટ. L ઇઝ ઇક્વલ ટુ 80 મીટર આવ્યું તો આના પરથી તમારે જે ક્ષેત્રફળ છે તે તો હજુ શોધવાનું બાકી જ છે. નાવ એરિયા ઇઝ ઇક્વલ ટુ L ઇન્ટુ L, 80 × 80 એટલે 8 × 64, 6400 મીટર સ્ક્વેર. તો આ પ્રમાણે દાખલો તમારો કમ્પ્લીટ થાય. જે આપ્યું હોય ને એને જે નથી આપ્યું તેની સાથે સાંકળવાની કોશિશ કરવાની, તો તમને એની અંદર સૂત્ર કે એકમ કે કશું પણ મળી જાય છે. હવે કયો દાખલો આવ્યા? ત્રીજો. ફાઇન્ડ ધ બ્રીથ ઓફ રેક્ટેન્ગ્યુલર પ્લોટ ઓફ લેન્ડ if its area is 440 meter square and the length is 22 meter, also find its perimeter. જો એકની એક વસ્તુ આવે છે ને, બસ એટલે આખા સ્વાધ્યાયમાં આવું જ છે. પરિમિતિ ક્ષેત્રફળ, બાજુનું માપ નહીં આપ્યું હોય તો બાજુનું માપ શોધો, પરિમિતિ ક્ષેત્રફળ શોધો. તો શું છે કે જેનું ક્ષેત્રફળ 440 મીટર છે, એટલે કે એરિયા આપણને ખબર પડી ગઈ છે, અને L ઇઝ ઇક્વલ ટુ 22 મીટર એ પણ આપણને ખબર છે. તો લંબચોરસ પ્લોટની પરિમિતિ શોધો અને લંબચોરસ પ્લોટની પહેલાં તો પહોળાઈ શોધો અને પછી એની પરિમિતિ શોધો. બરાબર? ચાલો હવે જોઈએ ત્રીજો દાખલો. કાં છે ત્રીજો દાખલો ટીચર? અહીંયા છે. હા, ચાલો. એરિયા 440 મીટર સ્ક્વેર, L 22 મીટર અને બી નથી ખબર ભાઈ, પહોળાઈ આપી જ નથી ને પેરીમીટર પણ નથી આપ્યું, તો કેમ કરવાના હવે આની સાથે? ચાલો કંઈ નહીં, જોઈ લઈએ. એરિયા ઓફ ધ રેક્ટેંગલ ઇઝ ઇક્વલ ટુ L ઇન્ટુ બી. રેક્ટેંગલનું સૂત્ર મૂક્યું છે L ઇન્ટુ બી, તો 22 × B બરાબર 440.